ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર અને વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ સાથે શહેરના શ્રવણ ચોકડીથી શક્તિનાથ તરફના માર્ગના દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી, જેના કારણે દબાણકારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ભરૂચ શહેરમાં જિલ્લામાં અનેક વિસ્તારોમાં ખાડાઓ અને ગેરકાયદેસર દબાણો અને આડેધડ પાર્કિંગના કારણે ટ્રાફિક સમસ્યા વકરી રહી છે, જેથી વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે આજરોજ શુક્રવારના રોજ વહેલી સવારે ભરૂચ જિલ્લા પ્રાંત અધિકારી મનીષા મનાણી, મામલતદાર માધવી મિસ્ત્રી, પાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ અને બોડાના આરએનડી જીએસઆરડીસી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શ્રવણ ચોકડીથી શક્તિનાથ તરફ બંને બાજુના ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી, જેના કારણે ગેરકાયદેસર દબાણ કરેલા લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. જ્યારે માર્ગ પર જ્યાં ને ત્યાં ગેરકાયદેસર પાર્કિંગ કરેલા વાહનો પણ પોલીસે ડિટેન કર્યા હતા. વહીવટી તંત્રની કામગીરીથી દબાણકારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ.